પાટનગરની હકીકત જોતા એક કહેવત યાદ આવી જાય કે અંધેર નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. કેમ કે આવું અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા લોકો બીમારીના ખાટલા ઘરે ઘરે પાથરીને બેઠા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ટાઇફોઇડ છે, તાવ આવી રહ્યો છે અને એક બાળકીનું મૃત્યુ પણ થયું છે. સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે. દેશનું વિકાસ મોડેલ એટલે ગુજરાત, પરંતુ હવે આપણા ગુજરાતના નામે વધુ એક રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે અને આ રેકોર્ડ પ્રાણઘાતક પાણીનો છે. ગુજરાતના છેવાડાના ગામડાઓ જ નહીં, પરંતુ મહાનગરોમાં પણ લોકો અત્યારે પીવાના પાણી માટે રીતસર વલખા મારવા લાગ્યા છે. ઘરો ઘર સુધી નળથી જળ પહોંચાડવાના દાવા સામે અત્યારે સ્થિતિ એ છે કે નળના પાણીએ લોકોનું જીવન દોજખ બનાવી દીધું છે. પાટનગર ગાંધીનગર હોય કે દેશનું સ્વચ્છ શહેર સુરત હોય કે પછી રાજ્યનું આર્થિક શહેર અમદાવાદ હોય કે રંગીલું રાજકોટ હોય કે પછી હોય સંસ્કારી નગરી વડોદરા કે છોટાઉદેપુરનો નસવાડી તાલુકો, જ્યાં જુઓ ત્યાં અત્યારે દૂષિત અને પી ન શકાય તેવા પાણીની પારાયણ જોવા મળી રહી છે. પાટનગર ગાંધીનગરના 4 વિસ્તારોમાં અત્યારે દૂષિત પાણીના કારણે લોકોને હોસ્પિટલના ખાટલે પહોંચાડી દીધા છે. તો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા 4659 સેમ્પલ ફેલ થયા છે. જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા 2 વર્ષમાં દૂષિત પાણીની અધધ ફરિયાદો મળી છે. વધતી પાણીની બુમરાણ વચ્ચે રાજકોટ તંત્ર એક્શન મોડમાં આવી ગયું અને સેમ્પલ લેવાની કામગીરીનો દેખાડો શરૂ કરી દીધો. મહાનગરોમાં પ્રાણઘાતક પાણીના પ્રશ્ન વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવતા દ્રશ્યોએ જીવ તાળવે ચોંટાડી દીધા. પાટનગર ગાંધીનગરમાંથી સામે આવેલી પાણીની પારાયણે અત્યારે સરકારથી લઈને ગુજરાત આખાને ચિંતામાં મૂકી દીધું છે. સરકારે બેઠકનો દોર શરૂ કરી દીધો છે, પરંતુ ગુજરાતની ધરતી પર પ્રદૂષિત પાણીની આ પારાયણ બહુ વિશાળ છે અને તેની શરૂઆત પાટનગરને અડીને આવેલા અને ગુજરાતના આર્થિક શહેર કહેવાતા અમદાવાદથી જ કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો પાણીના બદલે કેમિકલ પીતા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન એએમસીને દૂષિત પાણીની 3 લાખથી વધુ ફરિયાદો મળી. વર્ષ પ્રમાણે ફરિયાદની જો વાત કરીએ તો 2021માં 42192, વર્ષ 2022માં 55978, વર્ષ 2023માં 68663, વર્ષ 2024માં 75942, જ્યારે વર્ષ 2025માં 74392 ફરિયાદો માત્ર દૂષિત પાણીની મળી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે પીવા માટે પણ શુદ્ધ પાણી ન પહોંચાડી શકતા તંત્ર સામે શહેરીજનો પોતાનો બળાપો ઠાલવે, અને આવું જ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. કમિશનર એસીમાં બેઠા બોલ્યા જાને સવારે આવતા પાણી બંધ કર્યું. અમારા અહીંયા ભગવતીનગરમાં ખાસા ટાઈમથી ગંદુ પાણી આવે, 8-9 મહિનાથી તો ખરું જ, અને હમણાં 3 મહિનાથી તો સખત ગંદુ. એટલે કે એકવાર હું ટાઇફોઇડમાં એડમિટ થઈ હતી, એકવાર મારો નાનો છોકરો પણ ટાઇફોઇડમાં એડમિટ કર્યો હમણાં 8મા મહિનામાં જ. હવે એક જ ટાઈમ આવે 7નું 2 કલાક, બસ એમાં 1 કલાક તો ખરાબ પાણી આવે. બહુ જ ખરાબ પાણી આવે એટલે તો બીમાર પડી જવાય, કેટલી તકલીફ તો રહેવાની ને. જોકે અમદાવાદીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે સત્તાધીશોનો દાવો છે કે આ બધી જ હકીકત તેમના ધ્યાને છે અને તેની કામગીરી પણ થઈ રહી છે. ભરોસો ના હોય તો સાંભળી લો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને. મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે. પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે, અને આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે. સેમ્પલની ચકાસણીના દાવાની વાત નીકળી છે તો ગુજરાતના મહાનગરોની એ હકીકત પણ આપને દર્શાવી જ દઈએ, કેમ કે કાર્યવાહી અને કામગીરીના દાવાઓ કરતા સત્તાધીશો પુરાવા વગર સત્ય સ્વીકારવાના નથી, એ આપણને સૌને ખબર છે. એટલા માટે જ પુરાવા સાથે તેમના રાજમાં પાણીની હકીકત દર્શાવવી જરૂરી છે, જેથી તેમને પોતાની જવાબદારીનું થોડું ભાન કરાવી શકે. એએમસીના સત્તાધીશોએ તો માત્ર પાણીની ફરિયાદના આંકડા આપીને હાથ અદ્ધર કરી લીધા, પરંતુ દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ ધરાવતા સુરતમાં મહાનગરપાલિકાએ લીધેલા સેમ્પલની જે માહિતી સામે આવી તેણે ગુજરાતના લોકોને પીવાના પાણીની હકીકતનો પરિચય કરાવી દીધો. સુરત મહાનગરપાલિકાએ આંકડા સાથે માહિતી આપતા કહ્યું કે વર્ષ 2025માં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1.29 લાખથી વધુ પાણીના સેમ્પલ લેવાયા હતા, જે પૈકી 4659 સેમ્પલ ફેલ થયા છે.
એટલે કે આ પાણી પીવા માટે યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ઇન્દોર અને ગાંધીનગરમાંથી દૂષિત પાણીને લઈને સામે આવેલી ઘટના બાદ જાગેલા તંત્રએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વે કરીને અંદાજે 120 જેટલા એવા હોટસ્પોટ શોધી કાઢ્યા છે, જ્યાં ગંદા પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સૌથી વધુ છે, જેથી આ ગંભીરતાને જોતા તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી છે. આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. સુરત મહાનગરપાલિકાએ તો બેઠક બોલાવીને નિર્દેશ આપીને સંતોષ માની લીધો, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ બીજા જ દિવસથી રસ્તા પર ઉતરી ગયા અને સેમ્પલ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી. ગત વર્ષમાં ગંદા પાણીની 6000થી વધુ ફરિયાદ મળતા RMC એક્શન મોડમાં આવી ગયું અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલિંગ અને ક્લોરિનેશનની તપાસ માટે મેગા ડ્રાઈવનો દેખાડો કરીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શહેરના 18 વોર્ડમાંથી એક જ દિવસમાં 400થી વધુ સેમ્પલ લેવાયા અને તેમને તપાસ માટે લેબમાં પણ મોકલવામાં આવ્યા. સર, શું કહેશો, જે પ્રકારે ટેસ્ટ થયો છે બધી જ જગ્યાએ ટેસ્ટ સફળ થયો છે કે નમૂના ફેલ થયા છે? અત્યારે તો મેં હાલ જે જગ્યાએ મેં ટેસ્ટ કર્યો છે અત્યારે બરાબર, ત્યાં અત્યારે ટેસ્ટ સફળ રહ્યો છે. ત્યાં ક્લોરીનની હાજરી જોવા મળે છે બરાબર, પણ જ્યાં કોન્ટામિનેટ લાઇન હોય, જ્યાં થોડુંક સમારકામ લાઇનનું ચાલતું હોય, ત્યાં કદાચ બની શકે ભૂતકાળમાં, પણ હાલની આ જગ્યાએ અત્યારે પાણી ચોખ્ખું છે અને પીવા લાયક છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટની જેમ સંસ્કારી નગરી વડોદરામાં પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. વડોદરાથી સામે આવેલી આ તસવીર જુઓ, જેમાં નળ ખોલતા જ દૂષિત પાણી ચાલુ થઈ જાય છે. કાળું અને દુર્ગંધ મારતું પાણી જોઈને એક વાત તો સ્પષ્ટ છે કે આ પાણી પીવા લાયક તો નથી જ. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની ધરતી પરથી સામે આવેલી પાણીની જે હકીકત આપને બતાવી છે એ અત્યંત ડરામણી છે. કેમ કે અત્યાર સુધી લોકો જે પાણી ચોખ્ખું સમજીને પી રહ્યા હતા, હકીકતમાં એ પાણીમાં મરેલી ગરોળી અને મરેલા કાચિંડા તરતા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતો આ પાણીનો ટાંકો પાણી પુરવઠા વિભાગનો સંપ છે, જેમાંથી નસવાડી તાલુકાના કેટલાક ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે આ સંપની અંદર મરેલી ગરોળી અને કાચિંડા તરતા જોવા મળ્યા. સાથે જ સંપમાંથી સતત પાણીનો વેડફાટ થતો હોવાનું પણ સામે આવ્યું, જેને લઈને તાલુકા પંચાયતના સભ્યએ સવાલો ઉઠાવ્યા. હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા બરાબર છે. હવે બહેનો તો છે, પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી. તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં, તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને. આ તમે જો, આ જો બરાબર છે, આ તમે પાણી જો આ કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો, આ બધું જ વેસ્ટેડ પાણી સીધું નદીમાં જાય છે બરાબર છે. તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? ટૂંકમાં કહીએ તો સરકાર દ્વારા ગુજરાતના દરેક ઘર સુધી નળથી જળ પહોંચાડવાનો દાવો તો કરાયો, પરંતુ બાબુઓની આળસુ નીતિના કારણે ગુજરાતના ગામથી લઈને શહેરો, મહાનગરો અને પાટનગરમાં રહેતા લોકોને પણ પીવાનું શુદ્ધ પાણી મળવું મુશ્કેલ બન્યું છે. અને એટલા માટે જ અત્યારે રાજ્યના એક બાદ એક શહેરો, મહાનગરોમાં દૂષિત પાણીનો પ્રશ્ન પ્રાણઘાતક બનવા લાગ્યો છે, જેનું ત્વરિત નિદાન કરવું જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.